રામ રામ સીતારામ બધાઈને. આજનો ટાઈમ થવા આવ્યો, 4 વાગવા આવ્યા ને આપણે શું છે થોડું ઘણું પાણી આવ્યું છે આજે. ને જો આપણે શું છે કે બધા ઝાડવામાં છાંટીએ પીવરાવીએ. હવે આપણે શું છે કે પાણી તો આવે છે, ફ્રોસ છે ને બહુ ઓછો છે અને આપણે શું છે કે ધીમે ધીમે આવે છે. એટલે ઠામ હેઠું રાખેલું હોય ને તો શું છે કે આવે, નહીંતર કોઈ મોટું ઠામ રાખીએ તો આવે નહીં, ચડે નહીં ઉપર. ફ્રોસ ઓછો છે એટલે આવું 3-4 દિવસે 5 દિવસે પાણી આવે. છે કે આ સિઝન પ્રમાણે ચોમાસા પછી આ ગુલાબ શું છે કે આ ફરી પાછા આવ્યા છે અને આપણે એમાં શું છે કે પાણી મૂકી દીધું છે અત્યારે. આજે લસણનું થોડુંક વાવેતર ઘર પૂરતું જ કરવાનું છે અને આપણે શું છે કે આપણે ઓર્ગેનિક કરીએ છીએ એટલે થોડુંક ખાતરના આપણે નાખી દઈએ થોડુંક હજી અહીંયા, અને પછી આપણે લસણ વાવીએ આપણે. તો આ શું છે કે આ ઓર્ગેનિક ખાતર એટલે કે ગાયનું છાણો છે આપણે. આ ઓર્ગેનિક ખાતર નાખીએ એટલે શું છે કે જલ્દી લસણ ઉગે. હવે આપણે શું છે કે લસણ એ કરીએ થોડીક આપણે આ આપણા ઘરમાં લસણ હોય એ રીતે આ લસણ જ છે. અને આપણે શું છે કે એની કળીઓ આપણે આવી રીતના કાઢવાની અને પછી આપણે છે ને એક આપણે એનું મોઢું જે છે આ એ આમ સોંપવાનું આવી રીતના સોંપવાના છે. આ રીતે આપણે સોંપી દેવું ને માટીમાં કરી જઈએ. આ રીતે આપણે
આમ સોંપી દેવાની અને પછી એની માથે આપણે આપણે આમ નીચે જવા દેવાનું જમીનમાં. પૂંછડું છે ઊંચું રહેવાનું રાખવાનું છે. હવે આપણે શું છે આના માટે દૂધ થોડી થોડી નાખી દઈએ. હવે આપણે શું છે માટી નાખી લીધી અને હવે આપણે પાણી છટકોરી દઈએ એને. થઈ ગયું.